હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી દેશી ચણાનું ગ્રેવીવાળું શાક એક ટ્વિસ્ટ સાથે. શું છે ટ્વિસ્ટ એ રેસિપીસ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. સામગ્રીમાં શું શું જોશે? તો મેં આજે દેશી ચણા છે એને રાતે જ 7 થી 8 કલાક માટે પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં. તો એ પલાળેલા ચણા, ત્યાર પછી વઘાર માટે સૂકો મસાલો, તમાલપત્ર, તજ, લવિંગ, થોડા લીમડાના પાન. પછી આ બધો જે મસાલો હોય છે, ધાણા, જીરું, હળદર, લાલ મરચું ને મીઠું, એક લીંબુ જોશે, લીલું મરચું, ત્યાર પછી લસણની થોડી કળીઓ, 2 ડુંગળી લીધી છે નાની નાની સમારીને, ટમેટા લીધું, મોટું એક ટમેટું લીધું છે આખું, અને ચણાનો લોટ. ટમેટા, ડુંગળી અને લસણ એ ત્રણની તો આપણે ગ્રેવી કરવાની છે. તો સૌપ્રથમ આ ચણા છે એને આપણે કુકરમાં બાફવા મૂકી દેસી અને 5 થી 7 વિસલ થાય ત્યાં સુધી આપણે એને બાફશી. તો 5 થી 7 વિસલ થઈ ગઈ છે, પણ આપણે જોઈ લઈ. જો આવી રીતે દબાય એટલે ચણા આપણા એકદમ પરફેક્ટ છે. હવે આપણે જે ડુંગળી ટમેટા લીધા હતા એની એટલે ગ્રેવી કરી લઈશું. હવે આપણે જે ડુંગળીના કટકા કરેલા હતા, ડુંગળી, ત્યાર પછી ટમેટું, એક લીલું મરચું અને થોડું પાણી એડ કરી અને પીસી લઈશ. આ રીતે ગ્રેવી કરી લેવાની. હવે આપણે શાક વઘારવાની તૈયારી કરીશું. તો પ્રથમ આપણે એક કઢાઈ લેશું, એમાં આપણે થોડું તેલ એડ કરીશું. જોઈતા પ્રમાણમાં તેલ એડ કરવાનું. ગેસની ફ્લેમ ચાલુ કરશું. એમાં જે આપણો આખો મસાલો હતો એડ કરી દઈશું. 2 તમાલપત્ર, લીમડો છે એ થોડું તેલ ઓલું થાય પછી એડ કરવાનું, તજ અને લવિંગ. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો હતો એમાં આપણે થોડું પાણી એડ કરીને એને મિક્સ કરી લઈશું. આ રીતે જો તમે મસાલો તૈયાર કરશો તો તમારું ચણાનું શાક છે એકદમ જે બહાર લગ્ન પ્રસંગમાં હોય છે એવું જ લાગશે. જો આ રીતે થોડું પાણી એડ કરી લેવાનું અને ચમચીથી આને આવી રીતે મિક્સ કરી દેવાનું. જરૂર લાગે તો પાછું થોડું પાણી એડ કરી શકો. આ રીતે મસાલાની એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી નાખવાની, એ આપણે પછી એડ કરીશું. સૌપ્રથમ તેલ ગરમ થાય આ રીતે તેલ ગરમ થાય એટલે એમાં લીમડાના પાન છે એડ કરી દઉં અને પછી ડાયરેક્ટ આપણે જે ચણાનો લોટ લીધો હતો 2 થી 3 ચમચી એને એડ કરી. ચણાનો લોટ કેમ કે કાચો નહીં નાખવાનો, થોડોક શેકી નાખવાનો આવી રીતે સૌથી પહેલા. ત્યારે બીજું સાઈ એડ કરવું એટલે એનો સ્વાદ ટેસ્ટ છે એ ખૂબ જ સરસ થશે. શેકેલો લઈ લેવાનો. ચણાનો લોટને શેકી નાખવાનો, બહુ નહીં વધારે નહીં પણ તે જ લાલાશ પડતો થાય.
એટલે શેકેલા ચણાની લોટની ફ્લેવર છે એ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. જે બહાર લગ્ન પ્રસંગમાં હોય છે એવા જ રીતનું એવો ટેસ્ટ આવશે આ રીતે. આ રીતે થોડી વાર શેકાઈ જાય પછી આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે એ એડ કરી દઈશું. આવી રીતે જો તમે શાક બનાવશો ચણાનું તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને બધાને ભાવશે પણ ખરા. મસાલો એડ કરી મસાલો બધો એક રસ થાય થોડું આમાં પાણી નાખી મસાલો સરસ રીતે મિક્સ થાય એટલે તરત જ આપણે ગ્રેવી બનાવેલી હતી રેડી કરી દઈએ. સાથે થોડું ખાંડેલી લસણ એડ કરી દઈશું. આમાં તમે ગ્રેવીમાં પણ નાખી શકો પણ મેં આ લીધું છે ખૂબ જ સરસ આવશે. હવે આપણે જે ગ્રેવી છે એડ કરી દઈએ. આ રીતે બધી ગ્રેવી છે ખૂબ સારી રીતે મિક્સ કરી. આ રીતે જો તમે બધા મસાલા એકી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી ઉમેરશો તો જે શાકનો કલર છે એ કંઈક અલગ જ હશે. હવે થોડીક વાર આ પેસ્ટ છે ને આપણે 2 થી 3 મિનિટમાં ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે બબલ્સ થવા માંડ્યા છે આપણી જે પેસ્ટ હતી ગ્રેવી એમાં. હવે આપણે એમાં જે ચણા બાફેલા હતા એડ કરી દઈશું. આ રીતે સારી રીતે મિક્સ કરી ઉપરથી થોડું પાણી નાખીને આપણે એને થોડીક વાર માટે ચડવા દઈશું. જેમ કે ચણામાં બધી ગ્રેવીનો સ્વાદ છે એ સરસ એકદમ બેસી જાય. થોડું પાણી એડ કરી અને આપણે ચડવા દઈશું. ઢાંકણ થોડીક વાર એને ચડવા દઈશું 5 થી 7 મિનિટ. હવે આપણે એકવાર ચેક કરી દઈએ. સરસ એકદમ ચણા છે ગ્રેવીમાં ચડી ગયા છે. હવે આપણે એમાં ગેસની ફ્લેમ ઓફ કરી અને ગોળની જે ચમચી છે એ એડ કરીશું. થોડોક ગોળ એડ કરીશું. કેમ કે આપણે લીંબુ એડ કરવાનું છે એટલે ખટાશ હોય એટલે થોડીક મીઠાશ છે એડ કરવી પડે. આ રીતે થોડોક તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ચાલુ રાખી રહી એટલે જે ગોળ છે એ એક રસ થઈ જાય. સાથે આપણે લીંબુ અડધો ફાળો છે એડ કરી એટલે થોડું ખાટું મીઠું જે લગ્નના પ્રસંગમાં હોય છે એવું લાગશે. કે બાર હોટલમાં હોય બરાબર થોડું ખાટું મીઠું સારું લાગે ચણાનું શાક. આ રીતે લીંબુ અને થોડું ગોળ છે એડ કરી લઈ અને બરાબર મિક્સ કરી લઈ. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે સરસ એકદમ થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં લઈને એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે દેશી ચણાનું ખાટું મીઠું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે કેવી લાગે છે આ રેસીપી. મારી રસોઈમાં નવી એક રસોઈ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.